તો ખાતરમાં ભાવ વધારાને લઈને કોંગ્રેસ દ્વારા પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે અને સુરતમાં પણ કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવ્યો હતો, જ્યાં ઇફકોએ ખાતરની એક થેલી ઉપર 130 રૂપિયાનો વધારો કર્યો છે અને ખાતરમાં ભાવ વધારો થતા આદિવાસી ખેડૂતોની હાલત પણ કફોડી થયું હોવાનું જણાવી રહ્યા છે, જ્યાં સરકાર વહેલી તકે ખાતરના ભાવમાં ઘટાડો કરે તેવી પણ માંગ કરવામાં આવી। સમયસર ખેડૂતોને ખાતર આપે તેવી માંગ કરાઈ રહી છે। જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે મામલતદારશ્રીને, એમનું કારણ એ છે કે અત્યારે જે ખાતરનો ભાવ છે એ વધારે કરવામાં આવ્યો છે અને દિન પ્રતિદિન ખેડૂતોના માટે અત્યારે છે તો ખાલી ડાંગર જ પાકશે એવી પરિસ્થિતિ છે, તો તેની અંદર ખાતર પૂરતું મળતું નથી। અત્યારે જથ્થો પણ ઓછો આપવામાં આવે છે અને સાથે સાથે ભાવ વધારો કરવામાં આવ્યો છે, એટલે તેના માટે અમે આવેદનપત્ર મામલતદારશ્રીને આપીને અમારી જે માંગણી છે કે ભાવ જે વધારો કરવામાં આવ્યો છે એને ઓછો કરવામાં આવે। 2014 પહેલાં જે આજે અમારો તુલના ભાવ હતા એ જ ભાવ આજે છે, એટલે ડાઉન છે અમુક ને તેમાં ખર્ચામાં દવા ખાતરના 3 ને 4 ગણા ભાવ વધી ગયા છે। ખેડૂત આજે પાયમાલ થઈ ગયો છે। ખેડૂત જમીન વેચી પડે એવી પરિસ્થિતિમાં સરકાર એવું માને છે કે કદાચ ખેડૂત જમીને વેચીને પાયમાલ થઈ જાય, મને એવું લાગે છે। એના જ શોષણ રૂપે આ બધા ભાવ વધારો જીકે છે ને નફત જેવી સરકારને હજુ કંઈ પડેલી નથી ને ખેડૂતો જાગૃત બને। મારી તો ઈચ્છા છે કે ખેડૂતો જાગૃત બને, રોડ પર આવવું પડશે, નહીં તો તમારી જમીન છીનવાઈ જશે। એક બાજુ ખેડૂતને એટલો પાયમાલ કરવામાં આવે કે ખેડૂત જમીન વેચી દે અને આ એમના ઉદ્યોગપતિ માનીતા જે ઉદ્યોગપતિઓ છે એમને કોળીના ભાવે આ જમીન મળી જાય, એ માટેનું સરકારનું આ ષડયંત્ર છે અને ચોક્કસથી અમે અહીંથી આ સંવેદના વિનાની સરકારને આહ્વાન કરીએ છીએ, ચીમકી આપીએ છીએ કે ખેડૂતો પર જે આ ભાવ વધારો ઝીકવામાં આવ્યો છે એ જો પાછો ખેંચવામાં ન આવે તો આવનારા દિવસોમાં અમે ચોક્કસ કોંગ્રેસ તરફથી ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરીશું।